નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 9 વિકલ સમીકરણો ભાગ નંબર 14. મિત્રો, આ જે વિડિયો છે એ વિડિયોમાં જે પણ આપણે અભ્યાસક્રમ છે વર્ષ 2020-21 માટે એ અભ્યાસક્રમમાં આજના ટોપિકનો અને હવે પછીના ટોપિકનો સમાવેશ થતો નથી, પરંતુ તમારી જીની પરીક્ષામાં એ તમને કામ લાગી શકશે. તો ટોપિકનું નામ છે વ્યાપક ઉકેલ આપેલો હોય તેવા વિકલ સમીકરણની રચના. નોંધી દઈએ, વ્યાપક ઉકેલ આપેલો હોય તેવા વિકલ સમીકરણની રચના. મિત્રો, આપણે જે પણ બે રીતો જોઈ છે, એક વિયોજનીય ચલની રીત અને બીજા નંબરમાં સમપરિમાણ વિકલ સમીકરણની રીત. બંને રીતમાં આપણે શું કામ કર્યું છે તો કે ત્યાં આગળ વિકલ સમીકરણ આપેલું હતું અને એના આધારે આપણે એનો ઉકેલ શોધતા હતા. જ્યારે આ રીતમાં શું છે, વ્યાપક ઉકેલ આપેલો હોય તેવા વિકલ સમીકરણની રચના. આપણે એનું વિકલ સમીકરણ કેવી રીતે બનાવી શકીએ એ આ ટોપિકમાં શીખવાનું છે. હવે તમને એમ કહેવામાં આવે કે ધારો કે કોઈ એક સમીકરણ છે, ધારો કે કોઈ પરવલયનું સમીકરણ આપણે લઈ લઈએ, y² = 4ax. તો મિત્રો, y² = 4ax આ જે લખું છું અત્યારે સમજવા માટે છે, બરાબર છે. y² = 4ax આ જે સમીકરણ છે એ સમીકરણનું સ્વરૂપ આવું કહી શકાશે, f1 x y a = 0. એટલે કે આપેલા સમીકરણમાં x y અને અચળ પદ એ સ્વરૂપનું સમીકરણ છે, બરાબર. હવે આ પ્રકારનું સમીકરણ છે તો એમાં સ્વૈર અચળ કેટલા છે? એક જ સ્વૈર અચળ છે. હવે એક જ સ્વૈર અચળ હોય તો આપેલા ઉકેલનું એક જ વખત વિકલન કરવાનું છે અને એ જે વિકલન વાળું પદ મળે છે તો વિકલન કરીએ તો x y y' અને a સ્વરૂપમાં આપણને પદ મળશે. તો એને આપણે ધારો કે g તરીકે ઓળખી લઈએ, એટલે કે g x y y' a = 0 સ્વરૂપનું આપણને સમીકરણ મળે. તો આ જે સમીકરણ છે એટલે ટૂંકમાં આ જે પદ છે તે અને આ વિકલન કરવા દ્વારા આપણને બીજું પદ મળશે. એ બંનેનો આપણે ઉકેલવાના છે અને એમાંથી a ને દૂર કરવાના છે. ટૂંકમાં એ બંને સમીકરણના ઉપયોગ દ્વારા a ને દૂર કરીને આપણે નવું સમીકરણ બનાવવાનું છે અને એ સમીકરણનું સ્વરૂપ કેવું હશે? f x y y' = 0. તો જે આ સમીકરણ મળે છે એ સમીકરણ એ આપણા માટે શું કહેવાશે? આપેલ વ્યાપક ઉકેલનું વિકલ સમીકરણ. મિત્રો, વ્યાપક ઉકેલમાં એક જ સ્વૈર અચળ હોય તો એ સમીકરણનું તમે એક જ વખત વિકલન કરી શકો છો. પછી જે ટોટલ બે સમીકરણો થાય છે એ બંને સમીકરણોમાંથી જે સ્વૈર અચળ છે એનો લોપ કરવાનો છે અને દૂર કરવાનો છે અને એના આધારે છેલ્લે આ પ્રકારનું એટલે કે x y અને y' વાળું આપણને એક સમીકરણ મળે જે ખરેખર શું થશે તો આપેલા વ્યાપક ઉકેલનું વિકલ સમીકરણ થાય. ચલો, એવી જ રીતે આપણે બીજો વિચાર કરીએ. ધારો કે આપણે એક સમીકરણ લઈ લઈએ કે ઉપવલયનું સમીકરણ x² / a² y² / b² = 1. તો જો ઉપવલયનું સમીકરણ છે, આમાં ટોટલ x y a અને b, એમાં a અને b એ બંને શું છે? સ્વૈર અચળો છે. તો એનું સમીકરણ
એટલે કે પદ આપણને કેવી રીતે મળે f1 x y a b = 0 સ્વરૂપ આપણને મળે. હવે આ જે છે એમાં ટોટલ બે સ્વૈર અચળ છે. બે સ્વૈર અચળ હોય તો આપેલા સમીકરણનું એટલે કે આ જે વ્યાપક ઉકેલ છે એનું કુલ કેટલી વખત વિકલન કરવું પડે? બે વખત વિકલન કરવું પડે. બે વખત વિકલન આપણે કરીએ તો એના આધારે આપણને જે પણ નવા પદો મળશે એ પદો ખરેખર કેવા મળશે? તો એકને આપણે g તરીકે ઓળખી લઈએ કે g x y y dash a b = 0. પ્રથમ વખત વિકલન કરીએ છીએ એટલે y નું વિકલન y dash વધારાનું આવવાનું છે. ચલો ફરીથી આપણે વિકલન કરીએ એટલે x y y dash y double dash a b = 0. તો હવે ટોટલ અહીંયા ત્રણ સમીકરણો થયા છે 1 2 અને 3. આ ત્રણ સમીકરણોનો ઉકેલીને અથવા લોપ કરીને આપણે a અને b નો લોપ કરવાનો છે અને a અને b નો લોપ કરીને આપણે f મેળવવાના છે. એ x y y dash y double dash = 0 સ્વરૂપ મળે. તો એ શું થશે કે જ્યારે બે સ્વૈર અચળ આપેલા હશે એ વખતે એનું વિકલ સમીકરણ બે કક્ષા વાળું મળશે. ક્લિયર? તો હવે આના ઉપરથી એક સીધી જ વસ્તુ ખબર પડી ગઈ કે આપેલા વ્યાપક ઉકેલમાં જેટલા સ્વૈર અચળો હશે એટલી એના વિકલ સમીકરણની કક્ષા હશે. જેટલા સ્વૈર અચળો તેટલી જ એના વિકલ સમીકરણની કક્ષા હોય. ક્લિયર? તો મિત્રો આ બંને આ તો ઠીક છે કે આપણે એની રીત શીખ્યા છીએ કે ક્યારે કેટલી વાર વિકલન કરવું પડે છે તે. તો હવે એના વિશે આપણે ઉલ્લેખ કરીને અને એના થોડા દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે એનો વિકલ સમીકરણની રચનાની રીત એનો ઉલ્લેખ કરીએ રચનાની રીત. ચલો એમાં પહેલું છે કે જો આ પ્રકારનું હોય ત્યારની વાત છે તો એનો ઉલ્લેખ કરી દઈએ. જો વ્યાપક ઉકેલ, મિત્રો આ વ્યાપક ઉકેલ એ ખરેખર શું છે? તો આ ટોપિકની અંદર તમને કોઈ પણ પ્રકારના વક્રોની સંહતિ આપેલી હોય, વક્રોની સંહતિ, ધારો કે પરવલયની વાત હોય, ઉપવલયની વાત હોય, વર્તુળની વાત હોય, અતિવલયની વાત હોય, જે તમે શીખેલા છો એ પ્રમાણે, પરંતુ આમાં જે રીતની વાત કરેલી હોય એ પ્રમાણે અમુક વખતે સમીકરણ જાતે પણ બનાવવું પડશે. તો જાતે સમીકરણ બનાવીને એમાં કેટલા સ્વૈર અચળ આવે છે એના આધારે પ્રમાણે આપણે વિકલ સમીકરણ બનાવવાનું થાય. તો જો વ્યાપક ઉકેલ એટલે કે વક્રની સંહતિ, બરાબર, વ્યાપક ઉકેલ ડાયરેક્ટ લખું છું f1 x y a = 0 સ્વરૂપનો હોય જ્યાં a સ્વૈર અચળ છે હોય તો એક સ્વૈર અચળ હોવાને કારણે એકનું x ને સાપેક્ષ વિકલન કરતા મળતું નવા સમીકરણનું સ્વરૂપ અહીંયા લખ્યું છે g x y y dash a = 0 સ્વરૂપનું હોય, જેને આપણે 2 નંબર આપીએ. હવે 1 અને 2 બંનેમાંથી એટલે 2 નંબર એટલે કોને? આપણે આને 2 નંબર આપવાનું છે
બરાબર આ આપણા માટે સમીકરણ નંબર 2 છે હવે 1 અને 2 માંથી a નો લોપ કરવાનો છે 1 અને 2 સમીકરણમાંથી a નો લોપ કરતા નવું સમીકરણ f x y y dash equal to 0 મળે જે શું થશે વ્યાપક ઉકેલ જે આપેલો છે એનું વિકલ સમીકરણ થશે જે માંગેલ વિકલ સમીકરણ થાય ઓકે તો આ પ્રમાણે આપણે પહેલા માટે લખી શક્યા ચલો એ જ રીતે આપણે બીજા માટે એટલે કે જે બીજો પ્રકારનું વિકલ સમીકરણ આપણે મેળવવાનું છે એ રીત માટે જોઈએ તો કે જો વ્યાપક ઉકેલ F2 કહી દઈએ x y a b equal to 0 સમીકરણ 1 આપીએ સ્વરૂપનો હોય જ્યાં a અને b સ્વૈર અચળ છે તો કેટલા સ્વૈર અચળ થયા બે સ્વૈર અચળ હોવાને કારણે ચલો અહીંયા એકનું x ને સાપેક્ષ એક જ વખત વિકલન કરવાનું થાય છે અહીંયા બે વખત વિકલન કરવા પડે છે અચળ હોવાને કારણે એકનું x ને સાપેક્ષ બે વખત વિકલન કરતા મળતો નવા સમીકરણો ચલો જે અહીંયા લખ્યું છે g અને h એનો ઉલ્લેખ કરી દઈએ g x y y dash a b x y y dash a b equal to 0 આને 2 તથા g પછી h x y y dash y double dash a b equal to 0 એને આપણે નંબર આપીએ 3 આ પ્રકારના આપણને સમીકરણો મળે છે તો અહીંયા જે રીતે લખ્યું છે સ્વરૂપના હોય બરાબર તો 2 અને 3 સ્વરૂપના હોય હવે કામ શું કરવાનું છે સમીકરણ 1 2 અને 3 એમને ઉકેલવાના છે અથવા એમનો ઉપયોગ કરીને a અને b નો લોપ કરવાનો છે સમીકરણ 1 2 અને 3 માં લોપની રીત દ્વારા a અને b નો લોપ કરીને બરાબર કરીને મળતું નવું સમીકરણ f x y y dash y double dash equal to 0 એને નંબર આપી દઈએ 4 થાય જે માંગેલ વિકલ સમીકરણ છે ઓકે મિત્રો શોર્ટમાં અહીંયા તમને સમજાવ્યું તે અને અહીંયા એની એ જ વસ્તુને આપણે લખી છે ટૂંકમાં સમીકરણ 1 બરાબર એ 1 નું આપણે એક વખત વિકલન કરીશું તો સમીકરણ 2 મળશે 2 નું ફરીથી વિકલન કરશું તો આ ત્રીજા નંબરનું સમીકરણ મળશે આ ત્રણેય સમીકરણોને આપણે ઉકેલીને એટલે કે એમાંથી a અને b નો લોપ કરીને આપણને નવું સમીકરણ મળે જે પણ નવું સમીકરણ મળે છે એમાં કોઈ પણ પ્રકારનો સ્વૈર અચળ હોવો જોઈએ નહીં તો એવું સમીકરણ મળ્યું છે અને એને જ આપણે શું કહીશું માંગેલ વિકલ સમીકરણ હવે આપણે એ નોંધ લખી દઈએ કઈ નોંધ છે તો
વ્યાપક ઉકેલમાં જેટલા સ્વૈર અચળ છે તો તેના વિકલ સમીકરણની કક્ષા પણ એટલી જ હોય. તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ. વ્યાપક ઉકેલ કૌંસમાં વક્રોની સંહતિનું સમીકરણ માં આવતા સ્વૈર અચળો ની સંખ્યા જેટલા અથવા સંખ્યા જેટલી કક્ષા વિકલ સમીકરણની હોય. બરાબર? એટલે કે બે સ્વૈર અચળ હોય તો એટલી જ કક્ષા વિકલ સમીકરણ, એટલે કે બે કક્ષા હોય, એક સ્વૈર અચળ હોય તો એક જ કક્ષા હોય. ટૂંકમાં આપણે એક જ વખત વિકલન કરીને આપણે અચળ દૂર કરવો પડે. બે અચળ હોય તો બે જ વખત વધુમાં વધુ વિકલન કરીને આપણે એને દૂર કરવો પડે. તો હવે એ પ્રમાણે મિત્રો ઉદાહરણને ન જોતા સ્વાધ્યાય 9.3 ના દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર? એમાંથી 3-4 દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ, એ પ્રમાણે બાકીના તમે સમજી શકશો. તો સ્વાધ્યાય 9.3 પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ની અંદર થી આપણે પહેલો જ લઈ લઈએ. x/a + y/b = 1. મિત્રો અહીંયા તમને વ્યાપક ઉકેલ તૈયાર આપેલો છે. હવે વ્યાપક ઉકેલ તૈયાર હોય તો સ્વાભાવિક છે કે આપણે શું કામ કરવાનું થશે? તો ડાયરેક્ટ જ આપણને એને આધારે જેટલા સ્વૈર અચળો આપેલા છે એટલા સ્વૈર અચળો પ્રમાણે આપણે એનું વિકલન કરવું પડશે અને એનો એ પ્રમાણે જવાબ મેળવવો પડે. તો ચલો કેટલા સ્વૈર અચળો છે? તો કે બે સ્વૈર અચળ અહીંયા દેખાય છે, a અને b. તો આપણે ઉલ્લેખ કરી દઈએ. અહીં a અને b સ્વૈર અચળો છે. એનો મતલબ કે આ સમીકરણનું આપણે ટોટલ બે વખત વિકલન કરવું પડશે. ચલો એકનું x પ્રત્યે વિકલન કરતા, ચલો x પ્રત્યે આપણે વિકલન કરવું છે તો પહેલા માટે 1/a પ્લસ 1/b અચળ છે, y નું વિકલન y1 એટલે y1/b અને 1 નું વિકલન થઈ જશે 0. હવે આ સમીકરણમાં 1/a વાળું પદ પેલી બાજુ લઈ જઈએ એટલે y1/b - 1/a, b ને ત્યાં અંશમાં લઈ જઈએ તો y1 = -b/a. ઓકે, જો મિત્રો આપણે એક વખત વિકલન કર્યું છે, હવે જે પણ પદ મળે છે એનું બીજી વખત આપણે વિકલન કરી દઈએ તો કે 2 નું x પ્રત્યે વિકલન કરતા. તો હવે y1 નું વિકલન કેટલું થશે? y2. આ બાજુનું આખું પદ અચળ છે તો એનું વિકલન કેટલું થશે? 0. આ થયું આપણા માટે સમીકરણ નંબર 3. હવે આપણે કામ શું કરવાનું હોય કે 1, 2 અને 3 માં આપણે ઉકેલ મેળવી છીએ a અને b ને દૂર કરવા માટે. પરંતુ તમે સમીકરણ 3 જોશો તો સમીકરણ 3 માં એક પણ સ્વૈર અચળ નથી. તો એનો મતલબ કે એક પણ આપણે એ લોપનું કામ શું કરવા માટે કરીએ છીએ? સ્વૈર અચળને દૂર કરવા માટે. પરંતુ ધારો કે કોઈ સમીકરણમાં ડાયરેક્ટ જ સ્વૈર અચળ મળતા નથી તો એ જ સમીકરણ આપણા માટે વ્યાપક ઉકેલ થઈ શકે. ઓકે, તો y2 = 0 એ જ શું થશે? વ્યાપક ઉકેલ. તો કે સમીકરણ 3 એટલે કે જે વ્યાપક ઉકેલ નહીં પણ વિકલ સમીકરણ, જે વિકલ સમીકરણ છે
એટલે કે આપણને જે વ્યાપક ઉકેલ આપ્યો છે અથવા વક્રની સહમતિનું સમીકરણ આપેલું છે એનું વિકલ સમીકરણ થયું y2 બરાબર 0 અથવા d2y/dx2 0 તો છે સમીકરણ નંબર 1. હવે એ જ પ્રમાણે આપણે ધારો કે દાખલા નંબર 2 લઈ લઈએ છીએ આપણે. તો એનો દાખલા નંબર 2 રકમ જોઈ લેજો y2 = a b² - x². તો જુઓ અહીંયા પણ બે સ્વૈર અચળો છે તો અહીં a અને b સ્વૈર અચળ છે. હવે a અને b બંને સ્વૈર અચળ છે તો આપણે એનું કેટલી વખત વિકલન કરવું પડશે? બે વખત વિકલન કરવું પડશે. ચલો એકનું x પ્રત્યે વિકલન કરતા ચલો y² નું 2y y1 એ અચળ છે, b² નું વિકલન 0 અને x² નું વિકલન 2x. એનો મતલબ -2ax. અહીંયા 2y y1 બંનેમાંથી 2 કેન્સલ થાય છે તો y1 = -ax. આને આપણે સમીકરણ નંબર 2 આપી શકીએ. હવે સમીકરણ નંબર 2 નું આપણે ફરીથી વિકલન કરવાનું છે તો કે સમીકરણ 2 નું x પ્રત્યે વિકલન કરતા તો ચલો એનું આપણે વિકલન કરીએ તો શું થશે? આપણે y એમને એમ રાખીએ, y1 નું વિકલન લખીએ તો y y2. ચલો y1 એમને એમ રાખીએ, y નું વિકલન કરીએ તો y1 થશે. એનો મતલબ કે y1 નો સ્ક્વેર. આ જે પદ છે એમાં માઈનસ એ અચળ છે, x નું વિકલન થશે 1. એનો મતલબ કે -a. ઓકે. જો મિત્રો હવે આ થયું સમીકરણ નંબર 3. કામ કેટલું કરવાનું છે? તો સમીકરણ નંબર 3 ની અંદર ફક્ત એક જ આપણને સ્વૈર અચળ દેખાય છે. અહીંયા બે સ્વૈર અચળ હતા, અહીંયા સુધી એક જ સ્વૈર અચળ દેખાય છે. તો જો એની ઉપરના કોઈ સમીકરણમાં એક જ સ્વૈર અચળ હોય, એ જ સ્વૈર અચળ હોય તો ત્યાંથી આપણે એને કરતા બનાવીને આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ અથવા -a ની કિંમત આ જે સમીકરણ 3 માં છે એ આપણે સીધી જ અહીંયા મૂકી દઈએ તો પણ આપણને એનો જવાબ મળી જશે. તો ચલો એવું જ કામ કરીએ કે સમીકરણ 3 માંથી -a ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 3 માંથી -a ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો શું થશે? y1 = ચલો -a તરીકે આટલું પદ, એનો મતલબ કે y2 y1² x. ઓકે. હવે આપણે કામ એ કરવાનું છે કે આને ધારો કે ગુણાકાર કરી દઈએ x નો અને બધા જ પદો એક બાજુએ ભેગા કરી દઈએ તો y1 = x y2 x y1². ચલો આને પેલી બાજુ મૂકી દઈએ તો x y2 + x y1² - y1 = 0. તો જુઓ હવે આપણને જે સમીકરણ અહીંયા મળ્યું છે એ સમીકરણમાં એક પણ સ્વૈર અચળ નથી. તો એ શું થઈ જશે? આપેલ જે વક્રની સહમતિ છે અથવા આપેલ વ્યાપક ઉકેલ છે તો એનું વિકલ સમીકરણ કહેવાશે. તો જે માંગેલ વિકલ સમીકરણ છે. તો આ પ્રમાણે આપણે આમાં કામ કરી શકીએ છીએ. હવે એથી આગળ જોઈએ
તો આગળ બીજા પ્રશ્નો છે એની અંદર પ્રશ્ન નંબર 3 જોઈએ, બરાબર. પછી 4 અને 5 આપણે નહીં લખીએ, પણ પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ છીએ. તો 3 ની રકમ આપેલી છે y બરાબર a into e raised to 3x plus b into e raised to minus 2x. આને આપણે આપીએ 1 નંબર. જો મિત્રો જે પણ અહીંયા વ્યાપક ઉકેલ આપેલો છે કે વ્યાપક ઉકેલ ઉપર તમે નજર કરશો તો તમને દેખાશે કે જેમાં a અને b એમ બે સ્વયં અચળો આપેલા છે. હવે a અને b બે સ્વયં અચળ આપેલા હોય તો એનું કેટલી વખત આપણે વિકલન કરવું પડશે? 2 વખત વિકલન કરવાનું થશે. તો ઉલ્લેખ કરી દઈએ, અહીં a અને b સ્વયં અચળો છે. ઓકે, ચાલો હવે x પ્રત્યે વિકલન કરીએ. એકનું x પ્રત્યે વિકલન કરતા તો y1 બરાબર a into e raised to 3x અને 3x નું વિકલન 3. ચાલો એવી જ રીતે અહીંયા જોઈએ તો b into e raised to minus 2x અને minus 2x નું વિકલન -2. આનો મતલબ કે 3a આપણે લખી દઈએ 3a e raised to 3x minus 2b e raised to minus 2x. ઓકે, આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે મિત્રો જો આપણને હજી તો આનું એક વધુ વખત વિકલન કરવાનું બાકી છે, બરાબર, તો આપણે ત્યારે ઉપયોગ કરી શકીએ. અથવા એવું પણ થઈ શકે કે આ બંને સમીકરણો જે આપેલા છે એ બંને સમીકરણમાંથી સૌથી પહેલા કોઈ એક સ્વયં અચળનો આપણે લોપ કરી દઈએ તો આપણને કોઈ નવું સમીકરણ ત્રીજું મળશે. એ ત્રીજાનું જ આપણે ફરી વિકલન કરવાનું રાખીએ તો એ ત્રીજું અને જે ચોથું સમીકરણ મળશે એ બંનેમાંથી આપણને જે બીજો સ્વયં અચળ છે એનો આપણે લોપ કરીએ અને આપણે એ પ્રમાણે એનો જવાબ મેળવી શકવાના. તો ચલો આપણે એ પ્રમાણેનું અહીંયા કામ કરીએ કે આ બંનેમાંથી ધારો કે b વાળું પદ જે છે એનો આપણે લોપ કરવો છે તો સમીકરણ એકને 2 વડે ગુણી દઈએ તો અને પછી એનો 2 સાથે સરવાળો કરીએ તો આપણને આ b વાળું પદ દૂર થઈ જશે. તો એ રીતનું કામ કરીએ કે 1 ગુણ્યા 2 વત્તા 2. તો ચલો આ બાજુએ 2y plus y1. ચલો આને 2 વડે ગુણો છો, આ પદ 3 વખત છે તો 5a e raised to 3x. આ પદ અને આ પદ તો ઉડી જશે કારણ કે 2b e raised to minus 2x minus 2b e raised to minus 2x એટલે એ પદ દૂર થશે. તો આ થયું આપણા માટે સમીકરણ 3. હવે સમીકરણ 3 નું આપણે x પ્રત્યે વિકલન કરી દઈએ તો 3 નું x પ્રત્યે વિકલન કરતા તો શું થશે? 2y1 plus y2 બરાબર આ પદનું વિકલન કરીએ તો 5a અચળ છે e raised to 3x નું વિકલન e raised to 3x into 3 એનો મતલબ કે 15a e raised to 3x થશે. હવે આપણે એમનો લોપની રીતે ઉકેલ કરવાનો છે તો આપણે એમનો ઉકેલ મેળવીએ પ્રમાણે. તો જુઓ આ પદ અને આ પદ બંનેમાંથી આપણે આ પદ દૂર કરવું હોય તો સમીકરણ 3 ને 3 વડે ગુણીએ અને એનો સમીકરણ 4 સાથે બાદબાકી કરવી પડશે. તો 3 ગુણ્યા 3 માઈનસ 4. ચલો આને 3 વડે ગુણીએ છીએ તો 6y plus 3y1.
ચલો આ પદ સાથે આપણે બાદબાકી કરવી છે -2y1 +y2. ચલો એવી રીતે આને 3 વડે ગુણીએ તો આ પદ અને આ પદ દૂર થઈ જશે એટલે કે =0. સાદુરૂપ આપી દઈએ 6y + 3y1 -2y1 -y2 = 0. આ બંને પદ 6y + y1 -y2 = 0. ચલો આને પેલી બાજુ લઈ જઈએ તો y2 -y1 -6y = 0. તો આ પ્રમાણે આપણને એનું સમીકરણ મળી જશે. તો જે માગેલું વિકલ સમીકરણ છે એમ આપણે કહી શકીએ. તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. પછીના વિડિયોમાં આ જ ટોપિકના બીજા બે દાખલાનો અભ્યાસ કરીશું અને એના પછી આપણે સુરેખ વિકલ સમીકરણનો પણ અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.